કોસંબા લુવારા રોડ પર વેંકટેશ કંપની પાછળ ગંદકીના સામ્રાજ્યથી પ્રજાજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। માંગરોળ તાલુકાના કોસંબા લુવારા રોડ ઉપર આવેલ સામા આંબલી ખાતે વેંકટેશ ફેક્ટરીના પાછળના ભાગમાં આવેલ પ્લોટમાં ગેરકાનૂની રીતે પ્લાસ્ટિક તેમજ કેમિકલ વેસ્ટ અજાણ્યા ઇસમો દ્વારા ઠાલવવામાં આવે છે। આ બાબત આગળ પણ રજૂઆતો કરવામાં આવી હતી, આમ છતાં સરકારી તંત્રને અનદેખી કરી ડમ્પિંગ બનાવવામાં આવ્યું હતું। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આ બાબતે કોઈ એક્શન લેવામાં આવ્યા નથી। છેલ્લા 48 કલાકથી આ ડમ્પિંગ સાઇટ સળગાવવામાં આવતા મોટી પારડી, સાવા તેમજ નંદાવ ગામના લોકોને આ ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહેતી હોય આ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ આ સ્થળેથી દૂર કરાય તેમજ આ વિસ્તારમાં ચાલતા કેમિકલ વેસ્ટના એકમો દૂર કરવામાં આવે એ આ વિસ્તારની જનતાના સ્વાસ્થ્ય માટે જરૂરી હોય। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ બાબતે ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં ભરે એ માંગ કરાઈ। આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે કે જો આ બાબતે કોઈ યોગ્ય પગલાં તંત્ર દ્વારા લેવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખી આગળ એક્શન લેવામાં આવશે તેવું કહ્યું હતું। કોસંબા લુવારા જોડતા રોડ પર સાવા આંબલી ખાતે તમે જોઈ શકો છો, અહીંયા ગાડી ગેરકાયદેસર જે પ્લાસ્ટિક વેસ્ટ અને કેમિકલ વેસ્ટનો ઢગલો ઠાલવવામાં આવ્યો હતો અને ત્યારબાદ છેલ્લા સતત 2 દિવસથી આ ઢગલો સળગી રહ્યો છે અને એને કારણે આજુબાજુના લોકોના ગામના લોકોને શ્વાસ લેવાની તકલીફ પડી છે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નેજા રહેમ રહ્યા હેઠળ એમ કહેતા પણ ખોટું નથી કે આ દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા ગામડામાં આ કેમિકલ વેસ્ટ નાખવાનો ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો છે અને એ પણ પોલીસ તંત્ર અને જીપીસીબીની રહેમ રહાએ અમારે વારંવાર રજૂઆત કરી હોય છતાં પણ આ ઢગલા પર કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી અને આવા માથેભાર તત્વોને પોલીસ તંત્ર અને જીપીસીબી છાવરી રહી છે। ખાસ કરીને જ્યારે આ એકદમ લીલો અને હરિયાળી અને ખેતી ધરાવતો વિસ્તાર હોય એવા સમયે આ જમીન અને આ પોલ્યુશન અને હવા બગાડવાનો જે ધંધો થઈ રહ્યો છે એ દુઃખદ છે અને સરકારશ્રી આ બાબત યોગ્ય પગલાં લે। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।